હેલો દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં। આજના વિડીયોમાં વાત કરીશું કે સુરેન્દ્રનગર જિલ્લામાંથી તમે આવતા હોય અને તમારે તમારી જમીનનો સર્વે નંબરવાળો નકશો જોવો હોય તો આ વિડીયો તમારા માટે છે। વિડીયોને અંત સુધી જુઓ। તો એ માટે તમારે એક વેબસાઇટની જરૂરિયાત રહેશે। વેબસાઇટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અથવા તો તમારે કોઈ પણ બ્રાઉઝરમાં તમારે સર્ચ કરવાનું રહેશે NEROR, જે તમે અહીંયા જોઈ શકો છો। કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેશો તો તમારે અહીંયા લખવાનું રહેશે NEROR। આટલું તમે લખશો એટલે પહેલા નંબરે તમને એક વેબસાઇટ જોવા મળશે NEROR.gujarat.government.in। એ વેબસાઇટ તમારે ઓપન કરી લેવાની રહેશે। એની ઉપર તમે ટચ કરશો એટલે આવી રીતે તમને એક વેબસાઇટ જોવા મળશે, જે તમે એ વેબસાઇટ જોઈ શકો છો। આ વેબસાઇટને આધારે તમે ઘણી બધી બીજી પણ માહિતી મેળવી શકો છો, પરંતુ આજના વિડીયોમાં જોઈશું કે સુરેન્દ્રનગરમાં જિલ્લામાં આવતી જમીનનો સર્વે નંબરવાળો નકશો કેવી રીતે જો। તો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળે છે। એમાંથી તમને એક ઓપ્શન જોવા મળશે વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂરલ। તો અહીંયા ઓપ્શન ઉપર તમારે ટચ કરવાનું રહેશે। એની ઉપર તમે ટચ કરશો એટલે વેબસાઇટનું બીજું પેજ ખુલી જશે। ત્યાં પણ ઘણી બધી માહિતી આપેલી હશે। તો અહીંયા તમને થોડા ઓપ્શન જોવા મળે છે, તો અહીંયા તમારે થોડા ઓપ્શન પસંદ કરવાના રહેશે। જેમ કે અહીં લખેલું છે સિલેક્ટ એની વન, કોઈ પણ એક પસંદ કરો। ત્યાં તમે ટચ કરશો એટલે તમને ઘણી બધી માહિતી જોવા મળશે। એમાં નીચે તમે સ્ક્રોલ કરશો તો તમને એક ઓપ્શન જોવા મળશે સર્વે નંબરને લગતી માહિતી, જે તમે અહીંયા જોઈ શકો છો। સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી, એ ઓપ્શન તમારે પસંદ કરવાનો રહેશે। ત્યારબાદ નીચે તમને થોડા ઓપ્શન આપેલા છે, જેમ કે જિલ્લો છે, તાલુકો છે, ગામ છે, સર્વે નંબર છે। તો તમારો જિલ્લો, તાલુકો, ગામ અને સર્વે નંબર અહીંયા તમારે પસંદ કરવાનો રહેશે। તમારે કોઈ વસ્તુ લખવાની નથી, પસંદ કરવાની છે। પહેલાં અહીંયા તમારે તમારો જિલ્લો પસંદ કરવાનો રહેશે। તો તમારો જે પણ જિલ્લો છે અહીંયા પસંદ કરવાનો રહેશે। ગુજરાતના જેટલા પણ જિલ્લા છે એ બધા જિલ્લા તમને અહીંયા આપેલા છે। અહીંયા આપણે સુરેન્દ્રનગર જિલ્લો પસંદ કરી લઈશું। સુરેન્દ્રનગર જિલ્લો પસંદ કરી લેશો એટલે પેજ એક વખત રિફ્રેશ થશે, અને ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લામાં જેટલા પણ તાલુકા આવે છે એ બધા તાલુકા તમને અહીંયા જોવા મળશે। જેમ કે તમે જોઈ શકો છો ધ્રાંગધ્રા છે, દસાડા છે, લખતર છે। તો ઘણા બધા તમને જે પણ તાલુકા છે એ બધા તમને જોવા મળશે। તો એમાંથી કોઈ પણ એક તાલુકો પસંદ કરી લઈએ। જેમ કે વઢવાણ તાલુકો છે એ પસંદ કરી લઈએ। એ તાલુકો પસંદ કરી લેશો એટલે અહીંયા લખેલું છે ગામ। તો વઢવાણ તાલુકામાં જેટલા પણ ગામ આવેલા છે એ બધા તમને અહીંયા ગામ જોવા મળશે। તો તમારે કોઈ પણ તમારું જે પણ ગામ હોય એ તમારે પસંદ કરી લેવાનું રહેશે। જેમ કે કોઈ ટુવા કરીને ગામ છે એ ગામ પસંદ કરી લઈશું। ત્યારબાદ ગામ પસંદ થઈ જાય પછી તમારે એ ટુવા ગામમાં જેટલી પણ જમીન આવેલી છે એ બધી જમીનના સર્વે નંબર તમને જોવા મળશે, જે તમે સ્ક્રોલ કરીને તમે જોઈ શકો છો। તો જે પણ જમીનનો તમારે સર્વે નંબરવાળો નકશો જોવો હોય એ સર્વે નંબર પસંદ કરવાનો રહેશે। જેમ કે 6 નંબર અહીંયા પસંદ કરી લઉં, 6 સર્વે નંબર। ત્યારબાદ અહીંયા લખેલું છે એન્ટર ટેક્સ્ટ ઝોન અબવ, એટલે કે જે પણ તમને અહીંયા નંબર જોવા મળે છે એ જ નંબર તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે। એમાં કોઈ પણ ફેરફાર કરવાનો નથી। તો જે પણ અહીંયા નંબર લખેલો છે એ નંબર આપણે લખી લઈએ। જેમ કે 2 4 3 0 5 6। તો એ જે પણ નંબર હતો એ આપણે દાખલ કરી દઈશું। ત્યારબાદ અહીંયા ગેટ રેકોર્ડ ડિટેલ ઉપર તમારે ટચ કરવાનું રહેશે। એ ઉપર તમે ટચ કરશો એટલે એ સર્વે નંબરવાળી જે પણ જમીન છે એ જમીન કોના નામે છે એ જમીનની પૂરેપૂરી તમને માહિતી જોવા મળશે। એમાં કયો પાક થાય છે કે કયા સાધન આવેલા છે, તમને ટોટલ માહિતી અહીંયા જોવા મળે છે। એ માહિતી તમે અહીંથી વાંચી શકો છો। જે પણ અહીંયા માહિતી આપેલી છે એ ખાલી તમે જાણકારી માટે છે। આ માહિતીનો ઉપયોગ ક્યાંય તમે કરી શકતા નથી। તો તમે અહીંયા અત્યારે આપણે નકશો જોવાનો છે તો તમે સાઈડમાં જોઈ શકો છો। થોડું ઝૂમ કરીને હું બતાવું તો અહીંયા જે પણ સર્વે નંબર આપણે પસંદ કર્યો છે એ જમીનનો તમને નકશો જોવા મળશે। બાજુમાં કયા સર્વે નંબરવાળી જમીન છે એ પણ તમને જોવા મળશે। જેમ કે ઉપર તમે જોઈશો તો અહીંયા 53 સર્વે નંબર છે, અહીંયા 7 સર્વે નંબરની જમીન છે, 5 છે, 8 છે, 4 છે। આ બાજુ જોઈએ તો સર્વે નંબર 2 છે, અને જે પણ જમીન આપણે પસંદ કરેલી છે જે સર્વે નંબર, એ સર્વે નંબર તમને અહીંયા જોવા મળશે। આ જમીનનો તમને માપ સાથે નકશો જોવા મળશે। જેમ કે આ બોર્ડરની વાત કરીએ તો 188.16 મીટર આ બોર્ડર આવેલી છે। આ જે પણ લખેલું છે મીટરમાં માપ લખેલું છે। આ બાજુની વાત કરીએ તો 68.85 મીટર છે। તો આવી રીતે જે પણ તમારી જમીન છે એ માપ સાથે તમે સર્વે નંબરનો નકશો મેળવી શકો છો। આવી રીતે તમે સુરેન્દ્રનગરના કોઈ પણ ગામડામાંથી જમીન આવેલી હોય તો તમે સર્વે નંબરવાળો નકશો તમે ફ્રીમાં જોઈ શકો છો, જેની માટે તમારે કોઈ પણ ચાર્જ આપવાનો નથી। તમારા સ્માર્ટફોનથી તમે ઘરે બેઠા નકશો જોઈ શકો છો। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ દોસ્તો।